નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરવી છે નેપાળમાં રાજકીય અસ્થિરતા વચ્ચે મોટા સમાચાર। ગુજરાતના 100 થી વધુ પ્રવાસીઓ નેપાળમાં ફસાયા છે। અમદાવાદના અનેક પ્રવાસીઓ નેપાળમાં ફસાયા છે। મણિનગર, શાહીબાગ, રાણીપના રહીશો ફસાયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। તો કાઠમાંડુના એરપોર્ટ પર ગુજરાતી પ્રવાસીઓ ફસાયા છે। કાઠમાંડુના ત્રિભુવન એરપોર્ટ પર પ્રવાસીઓ ફસાયેલા છે। પ્રવાસીઓએ સવારે 10 વાગ્યા હોટેલમાં ચેકઆઉટ કર્યું। એરપોર્ટ જતા રસ્તામાં જ હિંસક ટોળાએ બસ આંતરી લીધી। હિંસક ટોળાએ બસને સળગાવી દેવાની પણ ધમકી આપી। સ્થિતિને પારખી ગયા પ્રવાસીઓ અને જીવ બચાવીને ભાગ્યા। નેપાળ ગયેલા ગુજરાતી પ્રવાસીઓમાં મોટા ભાગના વૃદ્ધ હોવાની અત્યારે માહિતી મળી રહી છે। ટીયર ગેસના સેલ છૂટતા વૃદ્ધ પ્રવાસીઓ બેભાન થયા। વધુ માહિતી સાથે સંવાદદાતા બંકિમ જોડાઈ ગયા છે। બંકિમ, નેપાળમાં જે રાજકીય અસ્થિરતા ચાલી રહી છે અને તેને લઈને અત્યારે જે સમાચાર છે કે ગુજરાતના 100 થી વધુ પ્રવાસીઓ ત્યાં ફસાયા છે। બંકિમ, જે નેપાળના ત્રિભુવન એરપોર્ટ જે છે કાઠમંડુ ખાતે, ત્યાં તો ગુજરાતી પ્રવાસીઓ ફસાયા છે એ વાત તો ખૂબ જ ભયાવહ છે। અને જે રીતે પ્રવાસીઓ તેમની હોટલથી એરપોર્ટ સુધી પહોંચ્યા, જે આજે અમદાવાદ પરત આવવાના હતા, એ લોકો તો જીવ સમજી લો કે એમનો જીવ બચ્યો એવી સ્થિતિ એમણે વર્ણવી છે। બીજી મહત્વની વાત એ છે કે માનસરોવર યાત્રામાં ગયેલા 3500 મુસાફર 3 થી 4 દિવસમાં પરત ફરવાના છે નેપાળ કાઠમંડુ એરપોર્ટ, ત્રિભુવન એરપોર્ટ ખાતે। હવે એ 3500 પ્રવાસીઓ કેવી રીતે આવશે, એમને ગુજરાત અને દેશના અલગ અલગ રાજ્યોમાં કેવી રીતે જશે, જો આ સ્થિતિ હજુ પણ વકરેલી હાલતમાં રહેશે તો કેવી રીતે આ પરિસ્થિતિનું નિર્માણ કેટલી હદે ખરાબ થશે, એને લઈને પ્રવાસીઓ તો ચિંતિત છે, સાથે સાથે તેમના પરિવારજનો પણ ખૂબ જ ચિંતા અનુભવી રહ્યા છે। અને સરકાર પાસે મદદનો હાથ લંબાવ્યો છે કે તમે અમને કોઈ મદદ કરો અને બને એટલા જલ્દી અમને અહીંથી બહાર કાઢો। જી બિલકુલ, આભાર બંકિમ વિગત સાથે જોડાયા તે બદલ। તો નેપાળમાં રાજકીય અસ્થિરતા અને હિંસાનો મામલો। નેપાળમાં ફસાયેલા ગુજરાતી પ્રવાસીઓ મામલે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ટ્વીટ કર્યું છે। ગુજરાતના પ્રવાસીઓ વિદ્યાર્થીઓના સુરક્ષિત પરત લાવવા પ્રયાસ થઈ રહ્યા છે। ગુજરાતનું વહીવટીતંત્ર ભારતના વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે। મુખ્યમંત્રીએ રાજ્યના અધિકારીઓને જરૂરી દિશા નિર્દેશો આપ્યા છે। ફસાયેલા ગુજરાતીઓ માટે ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવા સૂચન કર્યું। ભારતીય દૂતાવાસના નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, નેપાળમાં જે રાજકીય અસ્થિરતા અને હિંસા છે અને તેને લઈને ગુજરાતીઓ પણ ત્યાં ફસાયા છે, સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ટ્વીટ કર્યું છે। ઘણા ગુજરાતના પ્રવાસીઓ નેપાળ સ્થિત છે। કાઠમાંડુ એરપોર્ટ પર પણ તેઓ ફસાયા છે અને આ ઉપરાંત નેપાળના અન્ય સ્થળો પરથી પણ તેઓ પોતાના દેશ પરત ફરવા માંગી રહ્યા છે। પરંતુ જે પ્રકારની નેપાળની રાજકીય અસ્થિરતા અને હિંસાની પરિસ્થિતિ છે તે વચ્ચે જે દેશ અને વિદેશના પ્રવાસીઓ નેપાળની અંદર ફસાયેલી સ્થિતિમાં છે તેમાં ઘણા ગુજરાતીઓ પર છે। અલબત્ત તેનો આંકડો કેટલો છે તે હજી સામે નથી આવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે કે જે ગુજરાતી પ્રવાસીઓ નેપાળની અંદર ફસાયા છે તેમને સુરક્ષિત રીતે પરત લાવવા માટે ગુજરાતનું વહીવટી તંત્ર જે છે તે ભારતના વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે। કારણ કે તેમને ગુજરાત પરત લાવવા માટે વિદેશ મંત્રાલય પણ જે ભારતના પ્રવાસીઓ છે તેને પરત લાવવા માટે પ્રયાસરત છે અને તેમાં ગુજરાત પણ અહીંના જે પ્રવાસીઓ છે તેનો આંકડો, તેની વિગતો જે છે તેને વિદેશ મંત્રાલય સાથે શેર કરી છે અને તેને પરત ગુજરાત લાવવા માટે સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે। મુખ્યમંત્રીએ પણ રાજ્યના કેટલાક અધિકારીઓને આ અંગેની જરૂરી સૂચના અને જવાબદારી સોંપી છે કે ગુજરાતીઓ જે ફસાયેલા છે તેના સંપર્કમાં રહેવામાં આવે અને તેને બનતી તમામ મદદ ભારત સરકાર તો કરી રહી છે પરંતુ રાજ્ય સરકાર પર તરફથી પણ તમામ મદદ જે છે તે પહોંચાડવામાં આવે। એક હેલ્પલાઇન નંબર જે છે ભારતીય દૂતાવાસ નેપાળ ખાતેનો તે પણ ઇસ્યુ કરવામાં આવે। ગુજરાતની અંદર રહેલા તેમના પરિવારજનો જે છે તે ફસાયેલા પ્રવાસીઓનો સંપર્ક કરી શકે તે સાથે વાર્તાલાપ કરી શકે। જી બિલકુલ, આભાર નિકુંજ વિગત સાથે જોડાયા તે બદલ। વધુ વિગત સાથે સહયોગી વિકાસ લાઈવ જોડાઈ ગયા છે। વિકાસ, નેપાળમાં જે રાજકીય અસ્થિરતા અને હિંસાનો માહોલ છે તેમની વચ્ચે ગુજરાતીઓ પણ ત્યાં ફસાયા છે। ઓલ ઓવર શું વિગતો આપની પાસે છે?
બિલકુલ, આ જે હિંસા છે તેની શરૂઆત એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધના કારણે થઈ. ઘણા બધા એવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે જેને નેપાળ સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો અને પછી એવી આગ અહીંયા ફાટી નીકળી છે, હજુ પણ અહીંયા શાંત થવાનું નામ નથી લેતી. અહીંયા જે આંદોલન થયું, જે ક્રાંતિ કરવામાં આવી, જે લોહિયાળ જંગ ખેલાયો, ત્યારબાદ નેપાળ સરકાર ઝૂકી પણ હતી. એ પહેલા ગૃહમંત્રી રાજીનામું આપ્યું, નિર્ણય લેવાઈ ગયો કે તમામ સોશિયલ મીડિયા પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. ગઈકાલે રાત્રે આ નિર્ણય લેવામાં આવ્યો હતો, એને પણ 24 કલાક કરતાં વધારે સમય વીતી ગયો છે, પરંતુ હજુ પણ પરિસ્થિતિ બેકાબુ છે. અને સ્થિતિ એ છે કે નેપાળના પ્રધાનમંત્રી કેપી ઓલી એ હવે અહીંયાથી રાજીનામું આપીને ત્યાંથી નીકળી ગયા છે. સેનાએ તેમને અલગ જગ્યાએ મોકલી દીધા છે. બીજા સમાચાર એ કે અહીંયા હવે સેનાનું શાસન આવી ગયું છે. એટલા માટે બીજી મહત્વની બાબત એ કે અહીંયાના જે મેયર છે કાઠમંડુના, શાહ, એમનું એવું કહેવું છે કે અમે કોઈ પણ નિર્ણય કરવા તૈયાર નથી. પહેલા મારી સાથે વાતચીત કરો, પછી જ આ તમામ આંદોલન અમે શાંત પાડીશું. આ બધાની વચ્ચે ગુજરાતીઓ ત્યાં ફસાયા છે તેવી વિગત મળી છે. હમણાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ટ્વીટ કર્યું. તેમણે કહ્યું કેન્દ્ર સરકાર સાથે પણ સતત સંપર્કમાં છીએ અને અધિકારીઓને જરૂરી નિર્દેશ પણ આપી દેવામાં આવ્યા છે. હવે તે કાઠમાંડુમાં ફસાયેલા છે કે અન્ય કોઈ વિસ્તારમાં ફસાયેલા છે તેની કોઈ વિગત નથી, પરંતુ અમદાવાદના જ કેટલાક મણિનગર, રાણીપ સહિતના વિસ્તારના જે રહીશો છે તે નેપાળ ફરવા ગયા હતા તેવી વિગતો પણ પ્રાપ્ત થઈ છે. તેમને બચાવવા માટેના, તેમને સુરક્ષિત લાવવા માટેના પ્રયત્નો અત્યારે શરૂ થઈ ગયા છે. પરંતુ જે ક્રૂરતા નેપાળથી સામે આવી છે તે ચિંતા ઉપજાવનારી છે. અહીંયા જે પૂર્વ પ્રધાનમંત્રી છે, એમના જે પત્ની છે ઝાલાનાથ, એમના પત્નીનું અહીંયા મોત થઈ ગયું છે. એમને સળગાવી દેવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું. કાઠમાંડુમાં આવેલ જે કાંતિપુરમાં એક મીડિયા હાઉસ છે એને પણ જે પ્રદર્શનકારીઓ છે એમણે ફૂંકી માર્યું છે. મોટા ભાગના યુવાનો જ અહીંયા જોવા મળી રહ્યા છે. સવાલ એ થાય કે હવે અહીંયા નિર્ણય લેવાઈ ગયો છે કે એપ્લિકેશન પર અથવા તો તમામ પ્લેટફોર્મ પર કોઈ પ્રતિબંધ નહીં રહે. સરકારના પ્રધાનમંત્રીએ રાજીનામું આપી દીધું છે. સરકાર હવે પૂરેપૂરી પડી ગઈ છે. સેનાએ શાસન હાથમાં લઈ લીધું છે. તો પછી આ બધી હિંસાને બળ કોણ આપી રહ્યું છે? સેના પાસે તમામ પાવર, અધિકાર છે કે આ તમામ બધું શાંત કરાવી શકે છે. બળ પ્રયોગનો ઉપયોગ પણ થઈ શકે છે. પરંતુ આ નિર્ણયના 24 કલાક બાદ પણ હિંસા કેમ સતત આગળ વધી રહી છે, મોટો યક્ષ પ્રશ્ન છે. પરંતુ ભારતની પ્રાથમિકતા છે કે જેટલા પણ ભારતીયો ત્યાં ફસાયેલા છે એમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવે અને તેમને એક પ્રોટેક્શન આપવામાં આવે, એ માટેના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ એક ફક્ત સોશિયલ મીડિયા પ્રતિબંધનો મુદ્દો નથી, પરંતુ જે ભ્રષ્ટાચારનો મુદ્દો અહીંયા ઉઠ્યો હતો, અહીંયાના સામાન્ય લોકોમાં એ અવાજ હતો કે સામાન્ય લોકો ખૂબ જ પરેશાન થતા રહે છે, ઘણી બધી સમસ્યાનો સામનો કરતા હોય છે, પરંતુ ત્યાંના નેતાઓ, ત્યાંના રાજકારણીઓ, ત્યાંના અધિકારીઓ એ બધા વૈભવી લાઈફસ્ટાઈલ જીવતા હતા. એની સાથે આ બધો એક જુવાળ અહીંયા જોવા મળી રહ્યો છે. આપણી સાથે એક ટૂર ઓપરેટર જોડાયા છે, એમની સાથે પણ વાત કરીશું. અનુજભાઈ પટેલ જોડાયા છે. અનુજભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. અનુજભાઈ, કેટલા એવા ગુજરાતીઓ ત્યાં, ભારતીયો નેપાળમાં ત્યાં ગયા છે ફરવા માટે અથવા તો કોઈ અન્ય કારણસર એને ત્યાં ફસાયેલા છે? લગભગ જો વાત કરવામાં આવે તો ગુજરાત ખાતેથી ઘણા બધા યાત્રિકો જે નેપાળ, કાઠમંડુ, પોખરાની ટૂરો પર જતા હોય છે. જેમાં આજનો રિસેન્ટનો બનાવ છે કે બપોરે લગભગ 3 વાગે આપણા અમદાવાદના 25 યાત્રિકોનું ગ્રુપ હતું, જે લોકોને કાઠમંડુ એરપોર્ટથી અમદાવાદ પરત આવવાનું હતું. પરંતુ જ્યારે રૂમ ચેકઆઉટ સવારે એ લોકોએ કર્યો અને ત્યારબાદ મિની બસમાં બેઠા પછી એરપોર્ટ ઉપર જતા માટે 5 થી 7 મોટા લોકોના ટોળાઓ કે જેને બસ ઉપર પણ હુમલો કર્યો અને જે યાત્રિકો પોતાનો જીવ બચાવી જેમ તેમ કરીને એરપોર્ટ ઉપર પહોંચ્યા. એરપોર્ટ ઉપર પહોંચ્યા બાદ લગભગ એમને બોર્ડિંગ કરી દેવામાં આવ્યું. બોર્ડિંગ કર્યા બાદ એમને કીધું કે તમારી ફ્લાઇટ થોડી ડીલે છે. ત્યારબાદ એમને કહેવામાં આવ્યું કે હવે આપની ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે, કારણ કાઠમંડુ ઇન્ટરનેશનલ એરપોર્ટ તમામ રીતે બંધ કરવામાં આવેલ છે. કોઈ પણ યાત્રિકોના અવર-જવર ઉપર ટોટલ પ્રતિબંધ મૂકેલો છે. એટલે અત્યારે હાલ જે પણ યાત્રિકો છે તે કાઠમંડુના એરપોર્ટના ગાર્ડનની અંદર બેઠા છે, બગીચામાં, અને 25 જે યાત્રિકોનું ગ્રુપ છે પોતાના જાન જોખમમાં લઈ અને અત્યારે હાલ ત્યાં બેઠેલ છે. અચ્છા, આપની કોઈ યાત્રિકો સાથે વાતચીત થઈ છે ખરા, અથવા તો એમના સુધી સરકારની મદદ કેવી રીતે પહોંચી રહી છે, કેવી રીતે એમને પરત લાવવામાં આવશે માટે કેવું આયોજન થયું છે? જી બિલકુલ, એમને અમદાવાદના ઘણા ધારાસભ્યશ્રીઓને પણ રજૂઆત કરી છે, રાજકીય લોકોને પણ રજૂઆત કરી છે. આ સિવાય કેન્દ્ર સરકારમાં પણ રજૂઆત કરેલ છે.
પરંતુ દરેક જગ્યાએથી અમને માત્ર સાંત્વના છે કે ભાઈ આપનું ગ્રુપનું જે પણ છે એનું પર અમારું ધ્યાન છે, આપનું લિસ્ટ અમને મોકલો, અમે પ્રયત્ન કરીએ છીએ નેપાળ ગવર્મેન્ટ સાથે, ત્યાંના અધિકારીઓ સાથે કે આપનું જે પણ તકલીફ છે તે થાય અને આપને અમદાવાદ પરત લાવી શકાય. પરંતુ હાલની પરિસ્થિતિની અંદર 25 યાત્રિકો ગાર્ડનમાં બેઠા છે અને ઘણા ભયભીત છે. એ લોકોની એક જ રજૂઆત છે કે બને તેટલા પહેલા એરપોર્ટનું સંચાલન શરૂ કરો અને યાત્રિકો તમામ અમદાવાદ પોતાના દેશ કે પોતાના ઘરેમાં પરત આવી શકે, એ જે લોકોની રજૂઆત છે. અચ્છા, ધારાસભ્યો તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો છે ખરા? અમુલભાઈ ભટ્ટ હોય, કૌશિક જૈન કે હર્ષદ પટેલ, એમનો સંપર્ક થયો, એમના તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો ખરા? દરેક ધારાસભ્ય તમને સાંત્વના આપી છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને પ્રયત્ન પૂરો કરી રહ્યા છે. પરિસ્થિતિ થાળે પડતા થોડો સમય લાગશે. આપ અત્યારે હાલ છો ત્યાંથી સલામત સ્થળે આવી જજો, એ રીતનું તમામ દ્વારા એક સાંત્વના પાઠવવામાં આવે છે. પરંતુ અત્યારે હાલ યાત્રીઓ સાથે હમણાં મને થોડી વાર પહેલા જ વાત થઈ, 10-15 મિનિટ પહેલા, એ લોકો ગાર્ડનમાં છે. હવે રૂમ જે છે એ લોકોની હોટલ છે લગભગ 15 કિલોમીટર દૂર છે, ત્યાં પહોંચવું લગભગ અશક્ય છે. કારણ કર્ફ્યુની પરિસ્થિતિ છે, એરપોર્ટનું સંચાલન બંધ છે, એટલે અત્યારે હાલ એમને ગાર્ડન સિવાય બીજો કોઈ આશરો મળેલ નથી. બિલકુલ, આભાર અનુજજી અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો અનુજ પટેલ કહી રહ્યા છે કે 25 જેટલા ગુજરાતીઓ છે જે અહીંયા નેપાળમાં ફસાયેલા છે. આજે બપોરે 3 વાગે પોતાના રૂમથી જ્યારે એરપોર્ટ જઈ રહ્યા હતા, માંડ તો એરપોર્ટ પહોંચ્યા. અનુજભાઈ પટેલે વિગતે આપી છે કે જ્યારે એ હોટલથી એરપોર્ટ પહોંચી રહ્યા હતા એ વચ્ચે પણ તેમના પર હુમલાનો પ્રયત્ન થયો, તો માંડ જીવ બચાવીને એરપોર્ટ પહોંચ્યા. એરપોર્ટ પહોંચતા તેમને ખબર પડી કે ફ્લાઇટ કેન્સલ થઈ છે અને હવે તે કાઠમાંડુ એરપોર્ટના બગીચામાં બેઠેલા છે. અમારી પણ અહીંયાથી અપીલ એ છે કે ભારત સરકાર એમને મદદ કરે, ગુજરાત સરકાર બનતી તેમને મદદ કરે. જો કે આપણો ઇતિહાસ રહ્યો છે કે રશિયાનું એ યુદ્ધ હોય, ઇઝરાયલનું યુદ્ધ હોય કે કોઈ પણ વિશ્વના કોઈ પણ ખૂણે આવી વિકટ પરિસ્થિતિ હોય, આપણે અલગ અલગ ઓપરેશન ચલાવેલા છે અને આપણા તમામ ભારતીયો હોય તેમને એવું નહીં કે ફક્ત ભારતીય, અન્ય દેશના લોકોને પણ આપણે મદદ કરી છે. આપણે જોયું હતું કે હમણાં જ જ્યારે સ્થિતિ વિકટ બની હતી ત્યારે આપણે શ્રીલંકાને પણ મદદ કરી હતી. જો આપણે અન્ય દેશોના લોકોની મદદ કરી શકતા હોય તો ભારતીયોને બચાવી લઈશું, અમને પૂરેપૂરો વિશ્વાસ છે. અત્યારે જે પણ ત્યાં ગુજરાતીઓ ફસાયેલા છે એમના માટે તમામ ત્યાં મદદ પહોંચાડવામાં આવશે. હમણાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ટ્વીટ કર્યું છે અને કેન્દ્ર સરકાર એક ભારતીય દૂતાવાસના નંબર પણ જાહેર કરી ચૂકી છે. જે પણ પરિવારના લોકો ત્યાં ફસાયેલા હોય તે જે ટીવી પર અત્યારે તમામ વિડીયોમાં જે નંબર ફ્લેશ થઈ રહ્યા છે એના પર સંપર્ક કરે અને ત્યાં જરૂરી માહિતી મેળવીને માર્ગદર્શન મેળવી શકે છે. પરંતુ અત્યારે પરિસ્થિતિ આપણી ભારતની પ્રાથમિકતા એવી જોઈએ કે જ્યાં જે ભારતીયો ફસાયેલા છે એમને સુરક્ષિત બહાર કાઢવામાં આવે. બીજી સૌથી મહત્વની બાબત કે નેપાળમાં આખરે કોણ આ હિંસાને બળ આપી રહ્યું છે, આ હિંસાને વધારે આગળ વધારી રહ્યું છે, એ જાણવું જરૂરી છે અને હિંસાને અટકાવવી પણ જરૂરી છે. દીપિકા. જી બિલકુલ, આભાર વિકાસ વિગત સાથે જોડાયા તે બદલ. એટલે કે હવે એક જ માત્ર અપીલ છે કે તમામ ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે બહાર લાવવામાં આવે, પરત લાવવામાં આવે. નેપાળમાં સતત આ રાજકીય અસ્થિરતા જે છે, હિંસા જે છે તે સતત વધી રહી છે. તેમની વચ્ચે આ ગુજરાતીઓ ફસાયા હોવાના સમાચાર મળ્યા છે. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ટ્વીટ કર્યું છે ગુજરાતના પ્રવાસીઓ, વિદ્યાર્થીઓના સુરક્ષિત પરત લાવવાના તમામ જે પ્રયાસો થઈ રહ્યા છે, જે લોકો ફસાયા છે તેમને પરત લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. તો આ તરફ નેપાળના પૂર્વ પીએમની પત્નીનું આંદોલનકારીઓની હિંસામાં મોત નીપજ્યું. પૂર્વ પીએમ શેરબહાદુર દેઉબા અને તેમની પત્નીને માર મરાયો. હિંસક ટોળાએ નાણામંત્રી સહિત વિદેશ મંત્રીને પણ માર માર્યો છે. પ્રદર્શનકારીઓ લોકોના ઘરમાં ઘૂસીને આગચંપી કરી. તો હિંસક ટોળા કે જેમનું આ ઉગ્ર પ્રદર્શન જે થઈ રહ્યું છે અને આ તમામ આંદોલનકારીઓની હિંસામાં પૂર્વ પીએમના પત્નીનું મોત નીપજ્યું છે. પૂર્વ પીએમ શેરબહાદુર દેઉબા અને તેમની પત્નીને માર મારવામાં આવ્યું અને આ માર મારવા બાદ પત્નીનું મોત નીપજ્યું છે. હિંસક ટોળાએ નાણામંત્રી સહિત વિદેશ મંત્રીને પણ માર માર્યો છે અને ઘરમાં ઘૂસીને આગ ચાંપી કરી છે. પ્રદર્શનકારીઓ કે જેઓ લોકોના ઘરમાં ઘૂસીને આગ ચંપી કરી છે. આંદોલનકારીઓએ સમગ્ર સંસદમાં આગ ચંપી કરી. નેપાળની સંસદને આંદોલનકારીઓએ ફૂંકી મારી છે અને સતત તેમનો રોષ જે છે તે વધી રહ્યો છે. નેપાળના પૂર્વ પીએમ કે જેમનું
પત્નીનું આ હિંસામાં મોત નીપજ્યું છે. બંનેને મારવામાં આવ્યો. ઘરમાં ઘૂસીને આગચંપી કરવામાં આવી છે. હિંસક ટોળાએ નાણામંત્રી સહિત વિદેશ મંત્રીને પણ માર્યો છે અને પ્રદર્શનકારીઓએ લોકોના ઘરમાં ઘૂસીને આગચંપી કરી રહ્યા છે. આંદોલનકારીઓએ સમગ્ર સંસદમાં પણ આગચંપી કરી છે. નેપાળની સંસદને આંદોલનકારીઓએ ફૂંકી મારી છે. તો નેપાળના પૂર્વ પીએમની પત્નીનું આ આંદોલનકારી હિંસામાં મોત નીપજ્યું છે. મહત્વનું છે કે પૂર્વ પીએમ શેર બહાદુર દેવદા અને તેમની પત્નીને મારવામાં આવ્યો અને આ મારવા બાદ પત્નીનું મોત નીપજ્યું. તો નેપાળમાં પ્રદર્શનકારીઓનું આંદોલન ઉગ્ર બન્યું છે. મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ સંસદ ભવનમાં ઘૂસ્યા. પ્રદર્શનકારીઓએ નેપાળના સંસદ ભવનમાં આગ લગાવી. પ્રદર્શનકારીઓએ સંસદ ભવનમાં તોડફોડ કરી અને સંસદ ભવન બાદ આંદોલનકારીઓ સુપ્રીમ કોર્ટમાં પણ ઘૂસ્યા. આંદોલનકારીઓએ નેપાળની સુપ્રીમ કોર્ટમાં પણ આગ લગાવી દીધી છે. એટલે કે આ પ્રદર્શનકારીઓ સતત ઉગ્ર બની રહ્યા છે, હિંસા કરી રહ્યા છે, લોકોના ઘરમાં ઘૂસીને આગચંપી કરી છે અને સુપ્રીમ કોર્ટ સુધી પણ તેઓ પહોંચ્યા છે. સુપ્રીમ કોર્ટમાં પણ તેમને આગ લગાવી દીધી છે. સંસદ ભવનમાં પણ પ્રદર્શનકારીઓ આગ લગાવી અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યા. લોકોના ઘરમાં ઘૂસીને તેઓ આગચંપી કરી રહ્યા છે. તો નેપાળમાં પ્રદર્શનકારીઓનું આંદોલન સતત ઉગ્ર બની રહ્યું છે અને મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ દરેક વિસ્તાર, દરેક ઘરમાં ઘૂસીને આગચંપી કરી રહ્યા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જોઈ શકાય છે દરેક શેરી ગલીઓમાં જઈને આગચંપી કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓ નેપાળના સંસદ ભવનમાં પણ આગ લગાવી છે. સુપ્રીમ કોર્ટ સુધી તેઓ પહોંચી ગયા છે અને આખી સુપ્રીમ કોર્ટને ફૂંકી મારી છે. તો નેપાળમાં યુવાનોનું પ્રદર્શન હજુ પણ યથાવત છે. અનેક નેતાઓના ઘર પાસે હિંસક પ્રદર્શન કરવામાં આવ્યા. નેપાળી વડાપ્રધાન ઓલીના ઘર બહાર પ્રદર્શન કરવામાં આવ્યું. નેપાળના વિદેશ મંત્રીનું ખાનગી ઘર પર ફૂંકી માર્યું છે. પ્રદર્શનકારીઓએ પૂર્વ ડેપીએમને જેલમાંથી બહાર કાઢ્યા. નેપાળના 9 મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે. નેપાળના નાયબ વડાપ્રધાને પણ રાજીનામું આપ્યું છે. ગૃહ, કૃષિ અને સ્વાસ્થ્ય મંત્રીઓએ પણ રાજીનામું આપ્યું છે. નેપાળના પીએમ ઓલી દુબઈ જવાની ફિરાકમાં. નેપાળની સ્થિતિ પર ભારતની સતત નજર છે. નેપાળમાં ભારતીય નાગરિકોને સતર્ક રહેવા માટે સતત સૂચન કરવામાં આવી રહ્યું છે. યુવાનોનું હિંસક પ્રદર્શન જે છે તે સતત વધી રહ્યું છે. ભ્રષ્ટાચાર સામે તેઓ વિરોધ કરી રહ્યા છે. પીએમ ઓલી સામે પણ પ્રદર્શન કરવામાં આવ્યું. વિદેશ મંત્રીનું ખાનગી ઘર પણ આ પ્રદર્શનકારીઓએ ફૂંકી માર્યું છે અને અનેક 9 જેટલા મંત્રીઓ રાજીનામા આપી દીધા છે. રાષ્ટ્રપતિના ઘરમાં પણ ઘૂસણખોરી કરવામાં આવી છે.